ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ 10 છે અને પ્રકરણનું નામ છે પૃથ્વીના આવરણો. હવે પૃથ્વી વિશે તમે બધાએ માહિતી મેળવી જ છે, બરાબર. આપણું જે પ્રથમ ચેપ્ટર હતું એની અંદર મેં તમને પૃથ્વીની ઉત્પત્તિ છે, ક્યારે થઈ, કેવી રીતે થઈ, પૃથ્વી એમની જ્યારે ઉત્પત્તિ થાય છે ત્યારે કેવા સ્વરૂપે હતી, એ બધી માહિતી મેં તમને આપી હતી. હવે આ જે 10મું પ્રકરણ છે એની અંદર આપણે ભણવાનું છે પૃથ્વીના આવરણ. હવે આ પહેલા આગળ જે આપણે એક ચેપ્ટર છે એની અંદર તમે સૌરમંડળ વિશે પણ શીખી ગયા, બરાબર. તમને માહિતી આપી હતી સૌરમંડળ એટલે શું. બરાબર. તો સૌરમંડળની અંદર બધા જ ગ્રહ, ઉપગ્રહ, ઉલ્કાઓ, તારાઓ બધાનો સમાવેશ એમાં થાય છે સૌરમંડળમાં. હવે સૌથી અગત્યનું એની અંદર જે કાંઈ છે તો એ છે સૂર્ય, બરાબર. સૌરમંડળમાં સૌથી મહત્વ જેનું છે વધારે એ છે સૂર્ય. શા માટે? તો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. શું છે? તેજસ્વી તારો છે. અને સૂર્યના તેજથી જ અન્ય બીજા બધા ગ્રહ છે એ પ્રકાશિત છે. હવે જો તમને ક્વેશ્ચન ઘણી વખત એવી રીતનો પૂછાય, ખરું ખોટું આ વિધાનની અંદર પૂછાય, બરાબર, કે સૂર્ય એક ગ્રહ છે, આ વિધાન ખરું છે કે ખોટું તે કહો. તો શું આવશે? તો આપણે બધા ત્યાં બહુ મોટી મિસ્ટેક કરીએ છીએ. સૂર્યને એક ગ્રહ સમજીએ છીએ. હકીકતમાં સૂર્ય એ ગ્રહ નથી, પરંતુ શું છે? એક તારો છે, બરાબર. તેજસ્વી તારો છે, સ્વયં પ્રકાશિત તારો છે. હવે સૂર્ય એ સૌથી અગત્યનું છે આખા સૌરમંડળની અંદર, કારણ કે એના પ્રકાશથી જ આખું સૌરમંડળ પ્રકાશિત છે. હવે ત્યાર પછી બીજા બધા ગ્રહ વિશે આપણે વાત કરી હતી. 8 ગ્રહ છે, બરાબર, જેની અંદર મંગળ, ગુરુ, બુધ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, પૃથ્વી, શનિ, આ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. એની અંદર પછી આપણે પૃથ્વી વિશે વાત કરીએ. તો પૃથ્વી એક આખું જે આ ગ્રહમંડળ છે એ ગ્રહમંડળમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં આપણને માનવ વસ્તી જોવા મળે છે. બીજા કોઈ પણ ગ્રહ ઉપર આપણને માનવ વસ્તી જોવા મળતી નથી. પછી તે દિવસે આ જે પ્રકરણ ચલાવ્યું આપણે સૌરમંડળ અને એના સભ્યો, તો એની અંદર આપણે એ પણ વાત કરી હતી કે સૌથી મોટો ગ્રહ કયો છે, પૃથ્વી સૂર્યની નજીકનો સૌથી ગ્રહ કયો છે, સૌથી નજીક કયો ગ્રહ આવે છે, સૂર્યથી બીજા ક્રમ પર કયા ગ્રહનું સ્થાન આવે છે, ત્રીજા ક્રમ પર કયા ગ્રહનું સ્થાન આવે છે. પછી એક પ્લુટો કે જેના વિશે આપણે માહિતી નહોતી મેળવી. શા માટે? તો પ્લુટો છે એક ગ્રહ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો, પરંતુ આને અંધારિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો એની પાછળનું કારણ શું? તો કે એ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ છે, એટલે સૂર્યના કિરણો ત્યાં સુધી પહોંચી શકતા જ નથી, માટે ત્યાં અંધારું હોય છે, બરાબર. પહોંચી શકે તો પણ માઇલો રેવા, આપણે અંધારું થઈ ગયું હોય, દિવસ આથમતો હોય ને આછો ઝળહળિયો પ્રકાશ હોય એવો પ્રકાશ કદાચ હોય, તો એના માટે પ્લુટો છે એને અંધારિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ હવે પછી આપણને જે આ પાઠ્યપુસ્તક આપ્યું છે એમાં પ્લુટો ગ્રહનો કંઈ ઉલ્લેખ જ નથી. 8 ગ્રહ જ આપણને બતાવેલા છે. હવે તો તમને એ ગ્રહ વિશે પણ તમને બધાને ખ્યાલ જ છે. પછી પૃથ્વી ગ્રહ છે તો એનો ઉપગ્રહ ચંદ્ર છે. સૌથી વધારે ઉપગ્રહ કયો ગ્રહ ધરાવે છે, એના પછી કયા ગ્રહની પાસે ઉપગ્રહ છે વધુ, તો એ બધી માહિતી તમે એની અંદર ભણી ગયા છો, બરાબર. તો આજે આપણે જે ભણવાનું છે એ છે સૌર પરિવારમાં પૃથ્વી એક એવો ગ્રહ છે કે જે સૌથી અલગ છે, અજોડ છે. એના જેવું બીજો કોઈ પણ ગ્રહ નથી. શા માટે? તો પૃથ્વી પર એવું શું રહેલું છે કે જેથી કરીને આપણે પૃથ્વીને અજોડ અને અદ્વિતીય એવો ગ્રહ છે કહી શકીએ,
બરાબર, તો એ માહિતી છે આપણે મેળવવાની છે. હવે સૌરમંડળની અંદર આપણે પૃથ્વી ગ્રહ વિશે માહિતી મેળવી હતી. તો પૃથ્વી ગ્રહ છે એ આછા લીલા ગ્રહ જેવો દેખાય છે, લીલાશ પડતો દેખાય છે, એકદમ ગ્રીન નહીં પણ આછો લીલો એવો દેખાય છે. તો એની પાછળનું કારણ શું? તો કે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ તો છે જ, સાથે સાથે વાતાવરણ છે, સંસ્કૃતિ છે, પર્યાવરણ છે, વૃક્ષો છે. તો એ બધાને લીધેથી આ જે હરિયાળી છે પૃથ્વી ઉપર, એના લીધેથી એનો કલર છે તમે અવકાશમાંથી જુઓ એટલે આછા લીલા રંગ જેવો દેખાય છે. હવે પૃથ્વીનો આકાર કેવો છે? બરાબર, તો પૃથ્વીનો આકાર કેવો છે? તો આપણે એમ તરત કહીશું કે ગોળ છે, કહીએ ને, પણ ખરે અર્થમાં પૃથ્વી છે એકદમ ગોળ નથી, એકદમ ગોળ નથી. પૃથ્વી છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ જતા સહેજ ચપટો આકાર ધરાવે છે, અને વચ્ચેનો જે એનો આ ભાગ છે એ ભાગ ફૂલેલો છે, અને આ જે ભાગ છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બંને ચપટા આકારના છે. એટલે કે પૃથ્વીનો આકાર ગોળ નહીં પરંતુ નારંગી જેવો છે. બરાબર, કારણ કે ઉપર નીચેથી સહેજ ચપટો, સહેજ સાંકડો અને વચ્ચેનો ભાગ એનો ફૂલેલો છે, એટલા માટે. હવે પૃથ્વીને આપણે અજોડ અને અદ્વિતીય ગ્રહ કહીએ છીએ. એની પાછળનું કારણ છે તો કે પૃથ્વી ઉપર આવરણો આવેલા છે. આવરણ એટલે શું? બરાબર, હવે હું એમ કહું છું કે પૃથ્વી પર આવરણ આવેલા છે, તો આવરણ એટલે શું? તો આવરણને આપણે કહીશું પડ. પૃથ્વી ઉપર પડ આવેલા છે. શેના પડ આવેલા છે? તો કે પૃથ્વી ઉપર મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને ચોથું જે પડ છે એ છે જીવાવરણ. આ 4 આવરણ આવેલા છે, જે અન્ય એક પણ ગ્રહ ઉપર નથી. બરાબર, અમુક ગ્રહ ઉપર વાતાવરણ છે તો વાતાવરણનું પડ કેવું છે? એકદમ પાતળું છે, જેથી કરીને ત્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં નથી, એટલે આ બંને નથી. મૃદાવરણ છે, જલાવરણ તો જલાવરણ પણ નહીં હોત એવું હોય, અથવા હોય જ નહીં એવું બધું છે. પણ પૃથ્વી માત્ર એક એવો ગ્રહ છે કે જ્યાં આપણને આ 4 આવરણ છે જોવા મળે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સૌરમંડળની અંદર પૃથ્વી છે અદ્વિતીય સ્થાન ધરાવે છે. હવે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ છે, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ છે કે પૃથ્વી ઉપર ઓક્સિજન વાયુ છે, જે સજીવોને જીવવા માટે ઉપયોગી છે. ઓક્સિજન વાયુ એ પ્રાણવાયુ છે, એના લીધેથી આપણને પૃથ્વી ઉપર છે એ જીવાવરણ છે, મનુષ્ય માનવ વસ્તી છે આપણને જોવા મળે છે. હવે મૃદાવરણ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, જલાવરણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, વાતાવરણ, જીવાવરણ, આ 4 જે આવરણ છે એની આપણે ક્રમશઃ છે ભણતા જઈશું. કે મૃદાવરણ એટલે શું? પૃથ્વી પર મૃદાવરણ કેવી રીતે બન્યું, જલાવરણ કેવી રીતે આવ્યું, વાતાવરણ કેમ આવ્યું અને જીવાવરણ કેમ આવે છે. બરાબર, હવે આ બધું છે એને સમજવા માટે ફરી એક વખત આપણે પૃથ્વીને સમજી લઈએ. આગળનું જે પ્રકરણ હતું એની અંદર મેં તમને સમજાવ્યું છે. બરાબર, છતાં પણ રિવિઝનનું રિવિઝન થઈ જશે, અને કદાચ તમારાથી કોઈ માહિતી છૂટી ગઈ હોય તો એ છે તમે ફરી પાછી શીખી શકશો. રાઈટ, પૃથ્વીનો આકાર છે કંઈક આવો છે, ઉપરથી સહેજ ચપટો છે
ખુલેલી છે. હવે પૃથ્વી ઉપર એક્ઝેક્ટ મિડલમાં એક પટ્ટો જાય છે, એનાથી નીચે એક પટ્ટો છે, એનાથી ઉપર પણ એક પટ્ટો છે. બરાબર. હવે સૌપ્રથમ આપણે એ માહિતી જોઈએ. પહેલા પ્રકરણની અંદર શીખી ગયા છે, ફરી પાછા આપણે શીખીશું કે સૌપ્રથમ પૃથ્વી છે એનું અસ્તિત્વ નહોતું. પૃથ્વી છે કેવી રીતે અસ્તિત્વમાં આવી? તો કે કાળક્રમે છે સૂર્યમાંથી એક ભાગ છે એનો છૂટો પડે છે. બરાબર. તો એ જે ભાગ છૂટો પડે છે એ ધબધબતા ગોળા સ્વરૂપે હતો. ધબધબતા ગોળા સ્વરૂપ એકદમ પ્રજ્વલિત, જ્યારે અગ્નિ આમ છૂટી પડી હોય એવું હતું. ધીમે ધીમે એનાથી છૂટી પડી ગઈ, સૂર્યથી થોડીક દૂર જતી રહી, પછી ધીમે ધીમે કાળક્રમે એ ઠંડો પડતો જાય છે ગોળો. જો તમારે એ જોવું હોય તો એના માટે તમે શું કરજો, ઘરે લાકડું હોય ને તો લાકડું છે એને સળગાવજો, પછી એમાંથી કોલસો તૈયાર થશે. એ કોલસો છે એકદમ ધબધબતો લાલ ચોળ હશે, એને સળગેલો હશે ને કોલસો. પછી ધીમે ધીમે કલાક દોઢ કલાક પછી તમે જોજો એ ઠંડો પડતો જશે. બરાબર. કોલસો શું થાય, ધીમે ધીમે ઠંડો પડતો જશે, એટલે એનો લાલ રંગ જે છે, અગ્નિ જે છે ધીમે ધીમે શાંત થતી જશે અને પછી એ ઘન સ્વરૂપે આપણને કોલસો છે જોવા મળશે. તો પૃથ્વીનું પણ આવું જ કંઈક હતું કે ધબધબતા ગોળા સ્વરૂપે હતી, પછી કાળક્રમે છે ઠંડી પડતી ગઈ અને એનું ઉપરનું જે પડ છે એ પડ ઘન આવરણ ધારણ કરે છે. કેવું ઘન આવરણ ધારણ કરે છે, જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો પૃથ્વીનું જે ઉપરનું પડ ઠંડુ પડ્યું અને જેને ઘન સ્વરૂપ ધારણ કર્યું એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે મૃદાવરણ જે શબ્દ છે એની અંદર બે શબ્દ બનેલા છે, આવેલા છે. તમે ગુજરાતી ભણો છો તો તમને ખ્યાલ હશે કે એની અંદર સંધિ જોડો, સંધિ છોડો એવું આવતું હોય છે. તો આની સંધિ તમને છોડવાનું કે તો આપણને બે શબ્દ મળે, મૃદ વત્તા આવરણ. મૃદ વત્તા આવરણ. મૃદ શબ્દનો અર્થ શું થાય છે? મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો માટીનું પડ, બરાબર, માટીનું જે પડ છે એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આ માટીનું જે પડ છે કેવું છે? નીચે છે છીપરા જેવું છે, કઠણ પડ છે, એની ઉપર છે કાંપ ને આન તે એવું બધું છે, રેતી છે, પથ્થર છે, ઉપર છે કાળી માટી છે, માટિયાળ માટી છે, ગોરાળું માટી છે, એવું બધું છે. હવે મૃદાવરણ એટલે માટીનું પડ છે. તો એ તમે જ્યારે આગળ ભણશો ને ત્યારે બધું તમારે ભણવાનું હજુ આવશે. આપણે એમ કહીએ મૃદાવરણ એટલે કે માટીનું પડ. તો એ માટીનું પડ છે કેટલી ઊંડાઈ સુધી છે? જો આજે પણ આ જે પૃથ્વી છે એના પેટાળની અંદર આપણે જઈએ તો ત્યાં ધબધબતો લાવારસ જ છે. ફક્ત ઠંડુ શું પડ્યું છે? એનું ઉપરનું પડ. કેટલું? તો કે 160 કિલોમીટરથી લઈ અને 130 કિલોમીટરની ઊંડાઈ સુધીનું પડ છે એ ઠંડુ પડ્યું છે. કેટલું? 60 કિલોમીટરથી લઈ અને 130 કિલોમીટર સુધીનું જે પડ છે એ ઠંડુ પડ્યું છે. બરાબર. તો આજે ઘન આવરણ છે એની જાડાઈ કેટલી છે? તો બધી જ જગ્યાએ એની જાડાઈ સરખી નથી. આપણને શું અહીંયા મળ્યું? 60 થી 130 કિમી. તો કોઈ જગ્યાએ પૃથ્વી ઉપર આ ઘન આવરણ 60 કિમીનું છે, કોઈ જગ્યાએ 65, 67, 68 કિમીનું હોઈ શકે અને કોઈ જગ્યાએ આ પડની જાડાઈ 130 કિલોમીટર સુધીની હોઈ શકે. 130 કિલોમીટરથી ઊંડા જાઓ તો શું મળે છે? તો 130 કિલોમીટરથી અંદર ઊંડાઈએ જઈએ તો આજે પણ આપણને પૃથ્વીના પેટાળમાં લાવારસ છે જોવા મળે છે. બરાબર. લાવાના તત્વો છે આપણને જોવા મળે છે, પાણી સપાટી છે જોવા મળે છે. બધી જ જગ્યાએ લાવારસ પણ નથી, બધી જ જગ્યાએ પાણી પણ નથી. હવે તમે જ્વાળામુખી પ્રસ્ફોટનનું નામ સાંભળ્યું હશે. તો જ્વાળામુખી પ્રસ્ફોટન શા કારણે થાય છે? તો એની પાછળનું કારણ તો કે 130 કિલોમીટરની ઊંડાઈ સુધી આવું ઘન આવરણ છે, પછી શું રહેલું છે? તો કે લાવારસ રહેલું છે, પાણી રહેલું છે. તો અત્યારે આપણે બધા શું કરીએ છીએ? પાણીનો બેફામ ઉપયોગ કરીએ છીએ. આપણા સ્વાર્થ માટે આપણે ખૂબ ઊંડાઈથી પાણી છે ખેંચી લીધું છે. પાણી ખેંચી લઈએ એટલે શું થશે? આ જે લાવા જે છે એ લાવાનું પ્રમાણ છે વધશે.
અને થોડું ઘણું જે પાણી હશે એ પાણી છે એનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થશે અને આપણને ખ્યાલ છે કે પાણી કરતાં વરાળ છે એ વધારે જગ્યા રોકે છે તો વરાળને વધારે જગ્યા જોશે તો એ શું કરશે એની જગ્યા છે એ પૂરી કરવા માટે એ ઉપરનું જે પડ છે પૃથ્વીનું એના તરફ ધસી આવશે અને એમને જગ્યા નહીં મળે પેટાળમાં એટલે એ છે ધસારો ક્યાં આવશે ઉપરની તરફ અને ત્યાંથી પૃથ્વીનું પડ ફાટશે અને આપણને ત્યાંથી આ લાવા છે બહાર નીકળશે જેને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહીએ છીએ ઘણી વખત આપણે છે પૃથ્વીના પેટાળની અંદર પ્લેટો આવેલી હોય છે તમે 9મા ધોરણમાં કેમ ભણશો એટલે તમને ખ્યાલ આવશે ઇન્ડો યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ આવી બધી પ્લેટના નામ છે આપણા જે 7 ખંડ છે ને એ ખંડ પરથીના નામ પડેલા છે એવી 7 પ્લેટ છે એ ધીમે 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 ખસતી જાય છે બરાબર પૃથ્વીની સપાટી ઉપર આપણને 7 ખંડ જોવા મળે છે એશિયા અમેરિકા એશિયા આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા એન્ટાર્કટિકા યુરોપ આવા 7 ખંડ જોવા મળે છે 7 ખંડની જમીન છે ધીમે ધીમે ખસે છે તો એ ખસતા ખસતા છે માની લો કે કોઈ 2 પ્લેટ છે ભટકાઈ ગઈ તો ત્યાં શું થાય છે ભૂકંપ થાય છે એટલે કે જમીન છે ત્યાં ધ્રુજી ઉઠે છે અને એ ભટકાવાની જે તીવ્રતા છે અથડાવાની જે તીવ્રતા છે એકદમ વધારે હોય તો એ ભૂકંપનો જે સ્કેલ છે આપણને વધારે જોવા મળે છે અને એ અથડાવાની ક્રિયા ધીમી હોય તો ભૂકંપનો સ્કેલ છે આપણને ડાઉન જોવા મળે છે બરાબર તો એ ભૂકંપ પાછળનું કારણ એ છે હવે આપણે પૃથ્વીને સમજી લઈએ પૃથ્વીને સમજવા માટે એના પર આપણે આવી આડી 3 લાઈન બનાવી છે આ લાઈન છે પૃથ્વી ઉપર કે ડ્રો કરેલી નથી પણ આપણે લોકોએ પૃથ્વીને સમજવા માટે એ બનાવેલી છે બરાબર જે સમાજશાસ્ત્રીઓ છે ભૂગોળવિદો છે એ લોકોએ તૈયાર કરી છે હવે આ એક્ઝેક્ટ મિડલમાંથી જે લાઈન પસાર થાય છે એને વિષુવવૃત્ત એવું નામ આપેલું છે વિષુવવૃત્ત બરાબર પછી આ જે ભાગ છે એને કર્કવૃત્ત પછી ફરી પાછી એક અહીંયા લાઈન છે આ કર્કવૃત્ત અને ઉપર જે લાઈન છે એને આપેલું છે મકરવૃત્ત એવી જ રીતે અહીંયા એક લાઈન ડ્રો કરીએ એક લાઈન અહીંયા ડ્રો કરીએ આને કહેવાય છે કર્કવૃત્ત અને આને કહેવાય છે મકરવૃત્ત તો આ રીતે તમે જુઓ તો પૃથ્વીના 2 ભાગ પડે છે સરખા 2 ભાગ આ મિડલ જે લાઈન છે ત્યાંથી પૃથ્વી સરખા 2 ભાગમાં વહેંચાયેલી છે ઉપરનો જે ભાગ છે વિષુવવૃત્તિ પટ્ટાથી ઉપરનો ભાગ એને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવાય છે વિષુવવૃત્તથી નીચેનો જે પટ્ટો છે એને દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ બધું એક વખત સમજાવી દીધું છે ફરી પાછું રિવિઝન પણ થાય છે સાથે સાથે પૃથ્વીના આવરણને સમજવા માટે પણ આ જરૂરી છે ખ્યાલ આવી ગયો વિષુવવૃત્તથી ઉપરનો જે ભાગ છે અડધો ગોળો છે પૃથ્વીનો એ ઉત્તર ધ્રુવવૃત્ત તરીકે ઓળખાય છે વિષુવવૃત્તથી નીચેનો જે ભાગ છે અડધો ભાગ જેને દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ મિડલનો જે પટ્ટો છે એને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે પછી એનાથી ઉપર જાવ એટલે કર્કવૃત્ત એનાથી નીચે આવો એટલે કર્કવૃત્ત એનાથી કર્કવૃત્તથી ઉપર જાવ એટલે મકરવૃત્ત અને નીચેની ભાગમાં કર્કવૃત્તથી નીચે આવો એટલે મકરવૃત્ત તો આ રીતે ઉત્તર ગોળાર્ધમાં મકરવૃત્ત કર્કવૃત્ત મિડલમાં વિષુવવૃત્ત દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત કર્કવૃત્ત અને મિડલમાં વિષુવવૃત્ત આવેલા છે હવે સૂર્યના કિરણો છે આ પૃથ્વી ઉપર બધી જ જગ્યાએ એક સરખા અને એકી સાથે નથી પહોંચી શકતા સૂર્યમાંથી કિરણો જ્યારે આવે છે ત્યારે પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોય છે અને જે ભાગ નજીક હોય ત્યાં આસાનીથી ફટાફટ સૂર્યના કિરણો પહોંચી જાય છે લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય લાગે છે સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચવા માટે તો પૃથ્વીનો કોઈ એક ભાગ છે જ્યાં સૂર્યના કિરણો છે પહોંચે છે કોઈ જગ્યાએ વહેલા પહોંચે છે કોઈ જગ્યાએ મોડા પહોંચે છે તો એવા સ્થળના નામ પણ મેં તમને આગળ જણાવી દીધા છે કે પૃથ્વી ઉપર આપણે ભારતમાં સૌપ્રથમ સૂર્યના કિરણો કઈ જગ્યાએ પહોંચે છે સૌથી છેલ્લે સૂર્યના કિરણો છે કઈ જગ્યાએ પહોંચે છે હવે સૂર્યની ઉગવાની દિશા કઈ છે તો સૂર્ય છે કઈ દિશામાં ઉગે છે તો સૂર્ય જે દિશામાં ઉગે છે એને ઉગમની દિશા કહેવાય છે સૂર્ય જે
આથમે છે એને આપણે આથમણી દિશા કહીએ છીએ, બરાબર। પછી તો પહેલા તો એ દિશાને જાણવા માટે આ જરૂરી છે કે દિશાઓ કેટલી છે, તો કે દિશા 4 છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। કેટલી દિશાઓ છે? 4, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। તો આપણને સૌપ્રથમ તો દરેક સ્થળ વચ્ચેનું અંતર, કોઈ સ્થળ કઈ દિશામાં આવેલું છે એ બધું સમજવા માટે તમને દિશાનો ખ્યાલ હોય એ અતિ આવશ્યક છે। તો એક સરસ મજાનું પ્લસની નિશાની તૈયાર કરો। હવે ઉપર જે એરો જાય છે એને કહેવાય છે ઉત્તર। તમે કોઈ પણ નકશો જોશો તો એની અંદર આવું નિશાન હશે અને ઉપરના ભાગમાં ઉત્તર લખેલું હશે, એટલે ઉપર જે એરો જાય છે એ દિશા ઉત્તર દિશા છે। એક્ઝેક્ટ એની સામે વિરુદ્ધમાં દક્ષિણ દિશા છે। સવારમાં ઉઠી અને સૂર્ય જે દિશામાં ઉગે છે, જેને આપણે ઉગમણી દિશા કહીએ છીએ, ત્યાં તમે મુખ રાખીને ઊભા રહો એટલે એ પૂર્વ દિશા છે। તો ખ્યાલ આવી ગયો। હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે, તો સૂર્ય છે પૂર્વ દિશામાં ઉગે છે। એની વિરુદ્ધમાં જે દિશામાં સૂર્ય આથમે છે એને આપણે આથમણી દિશા કહીએ છીએ અને પશ્ચિમ દિશા તરીકે ઓળખીએ છીએ। ઉગમણી દિશા એટલે પૂર્વ, જ્યાં સૂર્ય ઉગે છે। આથમણી દિશા એવું નામ એટલા માટે પડ્યું કારણ કે સૂર્ય એ દિશામાં આથમે છે, પણ હકીકતમાં ઉગે છે એ દિશા પૂર્વ છે, આથમે છે એ દિશા પશ્ચિમ છે। તો હવે તમને ખ્યાલ આવી ગયો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। હજુ એક બાબત છે યાદ રાખવા માટે, સૂર્ય જે દિશામાં ઉગે છે એ દિશામાં તમારું મુખ રાખીને ઊભા રહો। તો તમારું મુખ જે દિશામાં છે એ દિશા પૂર્વ દિશા છે અને પાછળનો જે ભાગ તમારો આવે છે બેક સાઈડ એ પશ્ચિમ દિશા છે। હવે તમે જે દિશામાં મુખ રાખીને ઊભા છો ત્યાંથી ડાબા હાથ તરફ ઉત્તર દિશા છે અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા છે, બરાબર। કોઈ પણ જગ્યાએ ઊભા રહો અને પછી તમે આ નક્કી કરી લો, તમને દિશા ભૂલી ગયા છો, તો સૂર્ય જે દિશામાં ઉગે છે એ દિશામાં મુખ રાખીને ઊભા રહો, ચારે ચાર દિશા આસાનીથી યાદ રાખી શકશો। હવે જેમ 4 દિશા છે 4 ખૂણા છે, એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો। હવે ઉત્તર અને પૂર્વ, પૂર્વ અને દક્ષિણ, દક્ષિણ, પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર, આ રીતે। હવે ખૂણાને યાદ રાખવા માટે તમારે એક જ ખૂણો યાદ રાખવાનો છે, બરાબર। તો એના માટે કયો ખૂણો તમે યાદ રાખશો? ઈશાન ખૂણાને યાદ રાખવાનો છે। ઈશાન ખૂણાને યાદ રાખીને બાકીના બધા ક્રમમાં યાદ રાખી લેવાનું। અહીંયા આવે ઈશાન ખૂણો, કઈ દિશામાં? ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન, એના પછી ક્રમશઃ અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય। વાયવ્યને પણ આસાનીથી યાદ રાખી શકાય। અહીંયા આપણે પાકિસ્તાન આવેલું છે, ઈઝીલી યાદ રાખી શકીએ, બરાબર। પાકિસ્તાન આપણને ખૂબ યાદ રહે છે, ખૂબ સારી રીતે આપણે એને યાદ કરીએ છીએ। તો પાકિસ્તાન ક્યાં આવ્યું? વાયવ્યમાં, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, 4 દિશા, 4 ખૂણા કમ્પ્લીટ થઈ ગયું, ઓકે। હવે જે વૃત્ત છે પૃથ્વીની સપાટી પર એ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયા। હવે કટિબંધ પણ આપણે ડ્રો કરેલા છે। વિષુવવૃત્તનો જે આ પટ્ટો છે, જો આટલો પટ્ટો થાય વિષુવવૃત્તનો, તો આ જે પટ્ટો છે એ પટ્ટાને નામ આપેલું છે ઉષ્ણકટિબંધ। ઉષ્ણકટિબંધ, ઓકે। ક્યાં સુધી? અહીંયા સુધી ઉષ્ણકટિબંધ નામ આપેલું છે। ઉષ્ણકટિબંધ પછી આવશે સમશીતોષ્ણ કટિબંધ। સમશીતોષ્ણ કટિબંધ, ઉપર નીચે બંને વિષુવવૃત્ત પછીના જે પટ્ટા છે એ બંને સમશીતોષ્ણ કટિબંધ છે અને પછી આવશે શીત કટિબંધ। અહીંયા પણ શીત કટિબંધ। હવે આવા નામ પાડેલા છે એની પાછળનું કારણ શું? તો કે આ જે વિષુવવૃત્તી પટ્ટો છે એના પર અહીંયા સૂર્ય છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે, તો અહીંયા વિષુવવૃત્તી જે પટ્ટો છે એના પર સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે, બરાબર। સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે માટે ત્યાં તાપમાન છે કેવું રહે છે? ઊંચું
ઊંચું. કેવું તાપમાન દે છે? અહીંયા ઊંચું તાપમાન દે છે એટલે એ પટ્ટાને નામ આપેલું છે ઉષ્ણકટિબંધ. ત્યાર પછી સૂર્યના કિરણો આ બંને પટ્ટા પર સહેજ ત્રાંસા પડે છે. તો ત્યાં આબોહવા કેવી છે? સમ. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણ ઋતુનો અનુભવ થાય છે. એકંદરે આબોહવા સમ રહે છે એટલે એ બંને પટ્ટાનું નામ આપેલું છે સમશીતોષ્ણ કટિબંધ. ત્યાર પછી આ પટ્ટામાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, વધારે ત્રાંસા. તો ત્યાં છે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યનો પ્રકાશ ઓછો હોય છે. ત્યાં વાતાવરણ એકંદરે શીત એટલે કે ઠંડુ રહે છે કે એ પટ્ટો એ કટિબંધનું નામ આપેલું છે શીત કટિબંધ. બરાબર. પછી આ બંને ધ્રુવવૃત્ત છે, ત્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે. બરાબર, એકદમ ત્રાંસા. એટલે ત્યાં છે લગભગ 12 મહિનામાંથી એકાદ મહિના પૂરતો જેવો તેવો તડકો આવે છે. વહેલી સવારનો જે આપણે કૂણો તડકો હોય એવો જ. અને નાનું નાનું કૂણું ઘાસ ઉગી નીકળે ત્યાં તો ફરી પાછી બરફ વર્ષા શરૂ થઈ જાય છે. એટલે આ જે પ્રદેશ છે એ બરફ આચ્છાદિત પ્રદેશ છે. ઓકે, આટલું તમને ખ્યાલ આવી ગયો? ક્લિયર થઈ ગયું? શા માટે આપણે શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ નામ આપેલું છે? ઉત્તર ધ્રુવવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત શું છે? સૂર્યના કિરણો પૃથ્વી પર કેવી રીતે પડે છે ત્યાં સુધી આપણે ક્લિયર કરી લીધું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે પૃથ્વી પર હજુ પણ આપણે દરેક વિભાગ જે છે, દરેક જે દેશ છે, દરેક જે ખંડ છે એના માટે ઊભી અને આડી લાઈન બનાવેલી છે પૃથ્વી પર, જેને આપણે અક્ષાંશ અને રેખાંશ તરીકે ઓળખીએ છીએ. એના વિશે માહિતી મેળવીશું અને પછી આપણે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ એ 4 જે ભાગ છે પૃથ્વી પર એના વિશે આપણે જોશું. ઓકે, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. એટલે સુધી બધાએ તૈયાર કરી લેવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી માહિતી જોશું. થેન્ક યુ.